નમસ્તે, શિવ એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોશું ડોક્ટર આંબેડકર આવાસ યોજના। આ યોજનામાં ફોર્મ ભરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોશે, કોને લાભ મળવા પાત્ર થશે, શું નિયમો અને શરતો રહેશે, તે બધી જ માહિતી આપણે આજે એક જ વિડીયોમાં મેળવીશું। અને લાસ્ટમાં આપણે જોશું કે ઓફલાઈન ફોર્મ આપણે કઈ રીતે ભરી શકીએ અને સ્વ ઘોષણા પ્રમાણપત્ર આપણે કઈ રીતે ભરી શકીએ। સૌપ્રથમ આપણે જોઈએ યોજનાના हेतु। अनुसूचित जातिना नबળી आर्थिक स्थिति धरावता અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘર વિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાના છે। જે વ્યક્તિઓ ખુલ્લા પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂડાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેણાંક યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે ₹1,20,000 3 હપ્તામાં સહાય ચૂકવવામાં આવે છે। પછી પ્રથમ હપ્તો છે તે ₹40,000 આવશે, જે વહીવટી મંજૂરીના હુકમ સાથે। બીજો હપ્તો છે જે ₹60,000 નો આવશે, જે લેન્ટલ લેવલે પહોંચ્યા પછી મળવાપાત્ર હશે। અને ત્રીજો હપ્તો છે તે ₹20,000 નો આવશે, જે શૌચાલય સહિત બાંધકામ પૂર્ણ થયાથી આપવામાં આવશે। આપણે જોઈ લઈએ નિયમો અને શરતો। લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલીકૃત અન્ય કોઈ પણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ। ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક 6 લાખ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ। મકાનની સહાયની રકમ ₹1,20,000 રહેશે। વધુમાં શૌચાલય માટે જેમને 12,000ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે। પરંતુ જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમને ફરજિયાત ₹1,20,000ની સહાયમાંથી શૌચાલય બનાવવાનું રહેશે। આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર લાભાર્થીએ રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના મુજબની તકતી લગાડવાની રહેશે। મકાન બાંધકામ ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે 10 લાખ અને ગ્રામ્ય વિસ્તાર માટે 7 લાખની રહેશે। શહેરી વિસ્તારમાં એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ આપવાની આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહીં। મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કરેલી 2 વર્ષની મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે। લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની રહેશે। હવે આપણે જોઈ લઈએ કે શું શું ડોક્યુમેન્ટ જોશે। અરજદારનું આધાર કાર્ડ, અરજદારનું રેશન કાર્ડ, અરજદારની જાતિ કે પેટા જાતિનો દાખલો, અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, રહેઠાણના પુરાવામાં વીજળી બિલ છે, લાયસન્સ છે, ભાડા કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે, તેમાંથી કોઈ પણ એક વસ્તુ જોશે। જમીન માલિકીનો આધાર, દસ્તાવેજ, અકારણી પત્રક, હકપત્રક, સનદ પત્રક જે લાગુ પડતું હોય તે જોશે। બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ કે રદ કરેલ ચેક જે અરજદારના નામનો જોશે। જો પતિનું અવસાન થઈ ગયેલું હોય તો પતિનો મરણનો દાખલો જોશે। જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ દર્શાવતો ચતુર્દિશા નકશાની નકલ જે તલાટી કમ મંત્રીશ્રીના સહી સિક્કાવાળી જોશે। ચૂંટણી ઓળખપત્ર જોશે, મકાન બાંધકામ રજા ચીઠી જોશે અને સ્વ ઘોષણા પ્રમાણપત્ર જોશે। તે કઈ રીતે આપણે ભરવું તે આપણે લાસ્ટમાં જોશું। જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ જોશે કે જર્જરિત મકાનનો ફોટો જોશે। આ વિડીયો ફક્ત અનુસૂચિત જાતિના લોકો માટે છે। બીજી બધી જ્ઞાતિના લોકોને જો ફોર્મ ભરવું હોય તો તેમને પણ 1,20,000 મકાન બનાવવા માટે સહાય મળવાપાત્ર થશે। તેનો વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં છે, તમે એકવાર જોઈ લેજો। પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના। હવે આપણે જોઈ લઈએ કે આપણે ઓફલાઈન ફોર્મ આપણે કઈ રીતે ભરી શકીએ। ડોક્ટર આંબેડકર આવાસ યોજના। આ જગ્યા ઉપર આપણે અરજદારનો ફોટો ચોંટાડવાનો થશે। આ જગ્યા ઉપર અરજદારનું નામ લખવાનું થશે। અરજદારના પત્ની કે પતિનું નામ લખવાનું થશે।
અરજદારની જાતિ લખવાની થશે. અરજદારની પેટા જાતિ લખવાની થશે. અરજદારની જન્મ તારીખ લખવાની થશે. આ જગ્યાએ આપણે અરજદારની ઉંમર લખવાની થશે. અરજદારની લિંગ લખવાનું થશે કે સ્ત્રી છે કે પુરુષ. તેમના મોબાઈલ નંબર લખવાના થશે. અરજદારનું હાલનું સરનામું લખવાનું થશે. અરજદારનું કાયમી સરનામું લખવાનું થશે. અરજદાર વ્યવસાય કરે છે કે ધંધો તે લખવાનું થશે. અરજદારની કુલ આવક લખવાની થશે. અરજદારના કુટુંબની સંખ્યા લખવાની થશે. અરજદારનું મકાન કાચું છે કે પાકું તે લખવાનું થશે. કેટલા વર્ષથી તે રહે છે તે લખવાનું થશે. લોટ કેટલા વાનો છે તે લખવાનું થશે. અરજદારની બેંકની વિગત લખવાની થશે. શાખાનું નામ લખવાનું થશે. આઈએફએસસી કોડ નંબર લખવાના થશે અને આ જગ્યાએ બેંક અકાઉન્ટ નંબર લખવાના થશે. આપણે જે આગળ ડોક્યુમેન્ટ જોયા ત્યાં જગ્યાએ ડોક્યુમેન્ટ આપણે બધા એટેચ કરવાના થશે અને ડોક્યુમેન્ટના જે નંબર હોય છે તે લખવાના થશે અને બાજુમાં જે ફરજિયાત હશે ત્યાં આનું ઓપ્શન હશે તે ફરજિયાત ડોક્યુમેન્ટ બધા અપલોડ કરવાના થશે. આ જગ્યાએ સ્થળનું નામ લખવાનું થશે. અરજદારની સહી કરવાની થશે અને જે તારીખ ફોર્મ ભર્યું છે તે તારીખ લખવાની થશે. હવે આપણે જોઈ લઈએ સ્વ ઘોષણા પ્રમાણપત્ર એટલે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કઈ રીતે ભરી શકીએ અને તેમાં કઈ કઈ બાબતનો સમાવેશ થયેલો હોય છે. આથી હું નીચે સહી કરનાર આ જગ્યાએ પૂરું નામ લખવાનું થશે. રહેવાસી ક્યાં રહે છે તે લખવાનું થશે. જિલ્લો તો જિલ્લાનું નામ લખવાનું થશે. તેમની ઉંમર લખવાની થશે. વર્ષ ધંધો શું કામ કરે છે તે લખવાનું થશે. આજની તારીખ લખવાની થશે. ના રોજ મારા ધર્મના સોગંદ લઈ પ્રતિજ્ઞા પૂર્વક જાહેર કરું છું કે અમો ગુજરાત સરકારશ્રીની ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ અમારી માલિકીના ખુલ્લા પ્લોટ કે કાચા મકાનની જગ્યાએ તે પાડીને પાકું મકાન બનાવવા માટે મેળવવા માટે નીચે મુજબની જાહેર કરું છું. એ શરતો છે તે આપણે જોઈ લઈએ.
અમો કે અમારા કુટુંબના કોઈ પણ સભ્યએ આ અગાઉ ડોક્ટર આંબેડકર આવાસ યોજના, સરદાર આવાસ યોજના, ઇન્દિરા આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના કે અન્ય કોઈ પણ પ્રકારની સરકારની યોજના હેઠળ મકાન બાંધકામ સરકારશ્રીમાંથી કોઈ પણ પ્રકારની આર્થિક સહાય મેળવેલ નથી. હાલમાં મારા કે અમારા કુટુંબના કોઈ પણ સભ્યના નામે અમારા ગામમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ વસવાટ કરવામાં લાયક પાકું મકાન અમે ધરાવતા નથી, જે ભવિષ્યમાં પણ અમારા વાલી વારસો તરફથી અમને કે અમારા કુટુંબના કોઈ પણ સભ્યને વસવાટ કરવા લાયક પાકું મકાન છે તે વાત કોઈ પણ સમયે કચેરીના ધ્યાને આવશે તો અમને મળેલ બધી રકમ સરકારશ્રીમાં પરત કરવા અમુ બાંયધરી આપીએ છીએ. હું પોતે કે મારા કુટુંબના કોઈ પણ સભ્ય હાલમાં સરકારી નોકરી કરતા નથી, જેને અમે બાંયધરી આપીએ છીએ. સરકારશ્રીની આ યોજના હેઠળ સહાય મંજૂર કરવામાં આવશે તો સરકારશ્રીના નીતિ નિયમ મુજબ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલ પરવાનગીવાળી જગ્યાએ જ નિયત ચતુર્દિશામાં પ્રમાણે પાયા લેવલથી સિમેન્ટ, રેતી અને ઈંટથી મકાન બાંધકામ કરીશું. ઉભેરેલ લિંટર લેવલે મકાનનું કામ આવીએ નિયત થયેલ ફોર્મ ફોટો કચેરીને આપી બીજો હપ્તો મેળવવા માટે જાણ કરીશું. મકાનનું બાંધકામ પૂર્ણ થતાં શૌચાલયના બાંધકામ સહિત ફોટો કચેરીમાં રજૂ કરીશું. જૂના મકાનનું રિપેરિંગ કામ કોઈ પણ સંજોગોમાં કરીશું નહીં. ગ્રામ્ય વિસ્તારમાં ₹7 લાખ અને શહેરી વિસ્તારમાં 10 લાખથી વધુનું મકાન પુનઃ માટે ખર્ચ કરીશું નહીં, જેની અમે બાંયધરી આપીએ છીએ. મકાન બાંધકામ સંપૂર્ણ કામ પ્રથમ હપ્તાની ચૂકવણી થયેથી 2 વર્ષની અંદર પૂરું કરી દઈશ. જો તેમ નહીં કરું તો સહાય રૂપે મળેલ તમામ રકમ સરકારશ્રીમાં પરત જમા કરવા બંધાવું છું. મારા કુટુંબના તમામ સભ્યોની મળીને આવક શહેરી વિસ્તાર માટે 1,50,000 અને ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000થી વધુ થતી નથી, જેની અમે ખાતરી આપીએ છીએ. અમારી જાતિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ થાય છે. આ સહાયમાંથી મકાન બનાવી તેનો ઉપયોગ અમારા કુટુંબના રહેવા માટે કરીશું. આ મકાન ભાડે નહીં આપીએ, ભવિષ્યમાં વેચવું નહીં. મકાન પૂર્ણ થશે અમે મકાનના આગળના ભાગે નિયત નમૂનાની તકતી લગાવીશું. મારા દ્વારા આપવામાં આવેલ માહિતી અને અરજી અનુસંધાને જોડેલ દસ્તાવેજ મારી જાણ અને માન્યતા મુજબ સાચા છે અને તેમાં કોઈ બાબત છુપાવેલ નથી. જો એ જાણું છું કે ખોટી માહિતી કે દસ્તાવેજ રજૂ કરવા એ કાયદા હેઠળ શિક્ષાને પાત્ર છે અને આવા સંજોગોમાં ખોટી માહિતી કે ખોટા દસ્તાવેજના આધારે મને મળેલ લાભ રદ થવા પાત્ર છે. આ જગ્યાએ સ્થળનું નામ લખવાનું થશે, આ જગ્યાએ તારીખ લખવાની થશે, આ જગ્યાએ સહી કરવાનું થશે, આ જગ્યાએ પૂરું નામ લખવાનું થશે અને આ જગ્યાએ આધાર કાર્ડ નંબર લખવાના થશે. જો હજી સુધી તમારી યુટ્યુબ ચેનલ શિવ એન્ટરપ્રાઇઝને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, આવા જ માહિતી સભર વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.